ગુજરાતી વિષયની અંદર આપણે કાવ્ય નંબર 1, પાઠ નંબર 2, કાવ્ય નંબર 3 અને પાઠ નંબર 4 એ મુજબ આપણી થોડીક ચર્ચા થયેલી છે. હોમવર્ક તમે બધાએ લખ્યું હશે. હવે આપણે 5મી એક નાનકડી કવિતા છે જેનું શીર્ષક છે ગુર્જરીના ગૃહકુંજે. તો થોડીક સંક્ષેપમાં તો 12:50 સુધીનો આપણો પીરિયડ છે, પણ એક નાનકડી 20 મિનિટ ચાલે એટલી એક નાની કવિતા છે જેની આપણે ચર્ચા સૌથી પહેલા તો કરી લઈએ. હવે કાવ્ય છે એટલે થોડું કાવ્ય પઠન પણ કરવાનું છે. કાવ્ય છે એટલે થોડુંક ની પ્રસ્તાવના છે. તો કાવ્યનું નામ, કાવ્યના કવિનું નામ અને એની સાથે કાવ્યની જે પ્રસ્તાવના છે એ શરૂઆતમાં વાંચવાની છે. રુદ્ર, રુદ્ર, યસ સર. વાંચો. કાવ્યની પ્રસ્તાવના વાંચો શરૂઆત. સર. રુદ્ર, અવાજ આવતો હોય તો કાવ્યની પ્રસ્તાવના છે એ વાંચો. સર, પાના નંબર કયું? 5 નંબરની કવિતા છે. વ્યાકરણના મુદ્દા પૂરા થઈ જાય પછી. બધા જ વિદ્યાર્થીઓ ચોપડી ઓપન કરી લે. પોતાની પાસે પીડીએફ પડી હોય તો એ પણ ઓપન કરી શકે મોબાઈલમાં. અને 5 નંબરની કવિતા છે. મળી રુદ્ર? પાના નંબર સર 5. એ કાવ્ય નંબર 5 છે. પેજ નંબર યાદ નથી, અત્યારે મારી પાસે બુક નથી. હેતવી? યસ સર. વાંચો. ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર સુંદરમ. ભરૂચ પાસે મિયાં માતર ગામ તેમનું વતન છે. પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું. ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે. કોયા ભક્તની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધી યુગેની ભાવનાઓ પ્રગટ થાય છે, તો ઉત્તરકાલીન કવિતાઓમાં શ્રી અરવિંદભાઈનો પ્રભાવ વર્તાય છે. કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવેલા છે. ગુજરીના ગૃહકુંજે કાવ્ય વસુધા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. આ કાવ્યમાં તો સૌથી પહેલા કવિ પરિચય જે વાંચ્યો એના ઉપર હું થોડાક શબ્દો કહી દઉં, એના ઉપર થોડીક આપણે ચર્ચા કરીએ. તો કાવ્યનું જે શીર્ષક છે એની તો આપણે ચર્ચા હમણાં કરીએ છીએ કે ગુર્જરી ના ગૃહ કુંજે. કુંજ એટલે વનરાજી, હરિયાળી, બાગ બગીચો, વન ઉપવન, આવા અનેક અર્થોમાં કુંજ શબ્દનો ઉપયોગ કરી શકાય. ગુર્જરી એટલે આ ગુજરાતની ધરતી. આ કાવ્યની અંદર કવિ જે સુંદરમ છે એમને પોતાની જન્મભૂમિ, પોતાનું વતન જેને આપણે કહેવામાં આવે છે, એ પોતાની માતૃભૂમિ એનું થોડું ગૌરવગાન કર્યું છે.
પોતાની માતૃભૂમિને યાદ કરી છે, પોતાનો વતન પ્રેમ જે છે એ એની અંદર દર્શાવ્યો છે. એટલા માટે જ કહ્યું છે કે ગુર્જરીના ગૃહ કુંજે મારું જીવન ગુંજે ગુંજે, કે જે ગુર્જરી છે, ગુજરાતની જે ધરતી છે, ત્યાં મારું જીવન ગુંજાયમાન રહ્યું છે, ત્યાં મારું જીવન પલ્લવિત થયું છે, ત્યાં મારું જીવન ખીલ્યું છે. એવું એમને પોતાના જીવન વિશે ગુર્જરીના ગૃહ કુંજે. તો કવિ સુંદરમ, હવે સુંદરમ છે એ સર અવાજ કપાય છે. સુંદરમ છે એ એમનું ઉપનામ છે. હાલ હું એવી થોડીક ભૌગોલિક પરિસ્થિતિમાં છું એટલે કદાચ અવાજ કપાવાનો પ્રશ્ન બની શકશે, પવન આવતો હોય એવો પ્રશ્ન બની શકશે. તે તોય સ્પષ્ટ સંભળાય એવું હું ટ્રાય કરું છું. ટેકનિકલ ઇસ્યુના કારણે એવું બની શકે. તો સુંદરમ, જેમનું આખું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ, જેમને ગુજરાતી સાહિત્યમાં, આમ તો ભરૂચ જિલ્લાનું મિયામાતર ગામ એમનું મૂળ વતન છે. કોયા ભગતની વાણી, વસુધા, કાવ્યમંગલા જેવા અનેક પ્રકારના સંગ્રહો કવિએ લખ્યા છે, કવિતાઓ લખી છે, નવલિકાઓ એટલે કે ટૂંકી વાર્તાઓ લખી છે, નાટકોની અંદર પણ એમનું નોંધપાત્ર પ્રદાન જે છે એ રહ્યું છે. આવા જે કવિ સુંદરમ છે એમને ગુજરાતી સાહિત્યમાં અનેક કવિતાઓ લખી છે. એમાં એમની ફેમસ પંક્તિ છે કે હું માનવી માનવ થાવ તો ઘણું. માણસને ખરેખર માણસ બનવાનો ઉપદેશ એમની કવિતાઓમાંથી મળ્યો છે. એટલા માટે એમની કવિતાઓને વાસ્તવદર્શી કહી છે, એટલે કે જેમાં જીવનનું સત્ય છલકતું હોય એવા પ્રકારની કવિતાઓ, એટલે એને વાસ્તવદર્શી કવિતાઓ આપણે કહી શકશું. સુંદરમે એમનો એવોર્ડ જે છે એ દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ અને રણજીતરામ સુવર્ણચંદ્રક, જે ગુજરાતની અંદર ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન બદલ કવિઓને આપવામાં આવે છે, આવા 2 સુંદર પુરસ્કારો પણ એમને અપાયા છે. હવે આ ગુર્જરીના ગૃહ કુંજે આ કાવ્ય છે એની જે પ્રસ્તાવના છે એનો બીજો પેરેગ્રાફ એ હવે વાંચો. ઋષિ. યસ સર. ગુર્જરીના ગૃહ કુંજે કાવ્ય વસુધા સંગ્રહમાંથી લેવામાં આવે છે. આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે, જનની જન્મભૂમિ સ્વર્ગદપી ગરીયસી, એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે. પહેલી વાર જ્યાં આંખ ખોલી, પહેલી વાર જ્યાં પગલીઓ પાડી, પહેલી વાર યૌવનનો ઉછાળ જે અનુભવ્યો એ ઘર પ્રદેશ સતત કાવ્યના નાયકના મનમાં ગુંજાયા કરે છે. આ એક ગર્ભ પ્રદેશ છે, જ્યાં અનેક ઋતુઓ પસાર કરી, ડુંગરો ખેતરોમાં ભમ્યા, નદીઓમાં નાહ્યા અને સુખ દુઃખ મળ્યાને માટે જે આખી દુનિયા ગમ્યા, પણ પોતાના ઘરને, પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નહીં. એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે. તો કવિતાની અંદર કઈ કઈ બાબતોનું વર્ણન છે એની પ્રસ્તાવના આપણે વાંચીએ, કે જેની અંદર કવિતાની અંદર કહ્યું છે કે ગુર્જરીના ગૃહ કુંજે. હજુ કાવ્ય શરૂ કરતા પહેલા આપણે એની અંદર આપણે એક વસ્તુ વિચારી શકીએ કે એક નિબંધ આપણે જે લખવાનો પૂછાય છે, અને એ નિબંધ જે છે, જેમ કે અગાઉ તમને વર્ષા ઋતુ નિબંધ લખવા માટે આપ્યો હતો, અને એ વર્ષા ઋતુ જે નિબંધ છે એ કેટલાક વિદ્યાર્થી મિત્રોએ એ પીડીએફ બનાવીને મોકલીશ, અને કેટલાક વિદ્યાર્થી મિત્રોએ હજુ એ વર્ષા ઋતુનો નિબંધ 2-3 વાર વરસાદ આવી ગયો તો એ હજુ નિબંધ લખાયો નથી. એટલે એ મિત્રોએ પણ સત્વરે વરસાદ જતો રહે પહેલા આપણે વર્ષા ઋતુનો નિબંધ બેટા બધાએ લખી દેવાનો છે, પીડીએફ બનાવી અને મને મોકલવાની છે. આ કાવ્યના આધારે બીજો પણ એક નિબંધ તમારે લખવાનું થશે, એ હું ગ્રુપમાં મેસેજ કરું પછી લખવાનું શરૂ કરવાનું.
કે શૈશવના સ્મરણો, શૈશવ એટલે કે બચપન, બાળપણ. એ કવિએ એમનું જે વતન છે લીલી વનરાજીમાં, ભરૂચ જિલ્લામાં આવેલું એમનું ગામ એને યાદ કરી. એ લીલી વનરાજી અને વનોતરીને યાદ કરી છે એમને. નદીઓમાં નાયા હોય, બાળપણની અંદર વૃક્ષો પર ચડ્યા હોય, પાપા પગલી માંડી હોય, એટલે કે અહીં જ આંખ ખુલી, એટલે કે જન્મ થયો હોય. જે જન્મ થયો છે મૂળભૂત વતન, જ્યાં ચાલતા શીખ્યા છે, જ્યાં બોલતા શીખ્યા છે, અને જે જગ્યા ઉપર એમને યુવાની જે છે ખીલી છે, એને એવી જગ્યાનું જે વતન છે એમને યાદ કર્યું છે. મૂળ પોતાનું ગામડું, પોતાનું મૂળ વતન એ વ્યક્તિ આજીવન ભૂલતો નથી. એ વિદેશમાં જાય કે પછી નોકરી ધંધા અર્થે બીજે કોઈ જગ્યાએ સ્થળાંતર કરે, પણ એને મૂળ વતન જ્યાં પોતાનું બાળપણ વિતાવ્યું છે એ બાળપણ હંમેશા એને યાદ રહેતું હોય છે. એટલા માટે આ કાવ્યની અંદર જે રજૂઆત કરી છે, ચર્ચા કરી છે, એની અંદર મોટે ભાગે એવા શબ્દો અહીં આપણને આપ્યા છે. તો હવે બચપનના સ્મરણો, વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવાયેલું આ સુંદર કાવ્ય ગુર્જરીના ગૃહકુંજે, કે શરૂઆતની એની પ્રારંભિક પંક્તિઓ કંઈક એવી છે કે ગુર્જરીના ગૃહકુંજે મારું જીવન ગુંજે ગુંજે. કવિ એમ કહે છે કે ગુજરાતની જે આ ધરતી છે, જે મારી જન્મભૂમિ છે, એના ગૃહકુંજે, એના ઘર આંગણે આવેલી વનરાજીમાં મારું જીવન હંમેશા ગુંજાયમાન રહ્યું છે, મારું જીવન સુવાસિત થયું છે, મારું જીવન નવપલ્લવિત થયું છે. હવે બે બે પંક્તિઓ આપણે વાંચતા જઈશું અને એ પંક્તિઓ હું તમને સમજાવતો જઈશ, એટલે મારે વાંચનમાં તમને બધાને પણ ઇન્વોલ્વ કરવાના છે. તો હવે આગળની જે પંક્તિઓ છે, શરૂઆતની 4 પંક્તિઓ એ વાંચશે હેત. ઓકે, તો 2-3 બાબતો અહીં સૌથી પહેલા આપણને યાદ કરી. એક તો હાલ કહ્યું કે ગુર્જરીના ગૃહકુંજે મારું જીવન ગુંજે ગુંજે, કે ગુજરાતની જે ધરતી જેના ઉપર જ્યાં મારો જન્મ થયો ત્યાં મારું જીવન ગુંજાયમાન કરે છે. અને આંખ મારી પહેલી ખુલી, એવું કહેવાનો મતલબ એવું છે કે અહીં જન્મ થયો, કે મારો જન્મ અહીં થયો, એટલા માટે તો આ વતન છે, મારું મૂળભૂત માતૃભૂમિ છે. અહીં પાપા પગલી માંડી, પાપા પગલી માંડી એટલે કે બાળપણ જે છે, બચપન છે, અહીં વીત્યું છે. અને અહીં યૌવન કેરી વાદળીઓ જે છે એ ખીલી છે. યુવાની જે છે, યૌવનની વાદળ એટલે રૂપક આપ્યું છે. વાદળને યુવાનીની કોઈ મતલબ નથી, પણ કવિતામાં એવું રૂપક અપાય, એટલે એની અંદર કવિતા જેના કારણે શૃંગારિત લાગે, કવિતા કંઈક અનોખી અને વાંચતા રીત આપણને આનંદ આવે એવા પ્રકારની કવિતાને શબ્દોની ગોઠવણી એવી હોય. એટલે કવિ એમ કે છે કે અમારી જે યુવાની છે એ યુવાની અહીં વીતી છે, એ યુવાની અહીં પસાર થઈ છે. તો કવિએ પોતાની યુવાની વિશેની વાત જે છે એ અહીં કરી છે. ચાલો આગળની પંક્તિઓ. રિદ્ધિ વાંચો. અહીં શિયાળે તાપ્યા સગડી, કોકિલ સૂણી વસંતે, અષાઢના ગણગર્જન ઝીલ્યા રણ જણતા ઉરતંતે. ઓકે, ઋતુઓના અલગ અલગ પ્રકારના અનુભવ કવિ અહીં વર્ણવે છે. કે શિયાળે તાપ્યા સગડી, કે શિયાળાની અંદર ઠંડી ઋતુ હોય, અને એ વખત ચારે તરફ ઠંડી હોય એટલે ગામડાની અંદર એ તાપ કરી, તાપણું કરી એ તાપ્યા છે. શિયાળાની ઋતુનો એક અલગ અનુભવ હોય, ઉનાળાની ઋતુનો એક અલગ અનુભવ હોય, અને ચોમાસાની અંદર
તો જાણે કે ઉરતંતુ, હૃદયના જે તંતુઓ છે એ જાણે કે રણઝણી ઉઠ્યા હોય, એટલે કે કિલ્લોલ આમ રોમાંચિત થઈ ગયા હોય, આનંદિત થઈ ગયા હોય એવો કવિને અનુભવ થાય છે. તે એ રીતે પોતાના બાળપણની અંદર પોતાની ત્રણેય જે ઋતુઓ છે એ ઋતુઓને યાદ કરે છે. ચલો આગળનું રુદ્ર. યસ સર. અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં કોતરમાં, નદીઓમાં નાહ્યા, આડોટ્યા કુદરત પાનેતરમાં ગુર્જરીના. ઓકે, હવે બચપણના જે અનુભવો છે, ખેતરોની અંદર ફર્યા છે, નદીઓમાં નાહ્યા છે, ડુંગરોમાં ફર્યા છે, અને એ ડુંગરો હોય અને નદીઓની આજુબાજુની અંદર પાણીનો વહેણો પડ્યો હોય, જે બનેલી કોતરો હોય એ કોતરોની અંદર એ ફર્યા છે. તો અને કુદરત પાનેતરમાં શબ્દ જુઓ, કુદરત પાનેતર. ચોમાસાની અંદર જ્યારે વર્ષા ઋતુ હોય, મતલબ વર્ષા ઋતુમાં એટલે કે ચોમાસાની અંદર જ્યારે વરસાદ પડ્યો હોય એટલે ચારે તરફ લીલું છમ સવાઈ જાય, લીલોતરી છવાઈ જાય, ને ધરતી માતાએ જાણે કે લીલા રંગની સાડી પહેરી હોય, આ લીલા રંગની સાડી પહેરી હોય એવું આપણને દ્રશ્ય દેખાય. એટલે કે છે કે કુદરતી પાનેતર છે. જાણે કે પાનેતર એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ વિચારીએ તો કન્યાને લગ્ન વખતે પહેરવાનું જે વસ્ત્ર હોય એને પાનેતર તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીં ધરતી જાણે કે પાનેતર પહેરીને, ધરતી જાણે કે પાનેતર એ ઓઢીને, લીલી સાડી ઓઢીને એવો અનુભવ આપણને થાય છે. એટલે કે ખેતરોમાં ફરવાનો અનુભવ, ડુંગરોમાં ભમવાનો અનુભવ, કોતરોની આસપાસ ઘૂમવાનો અનુભવ, નદીઓની અંદર નાહવાનો અનુભવ, અને આ કુદરતની લીલોતરી લીલા ઘાસમાં આળોટી અને બચપણનો આનંદ લેવાનો અનુભવ કવિએ અહીં રજૂ કર્યો છે. ત્યાર પછી પ્રજાપતિ પારુલબેન લખ્યું છે. કોણ છે? સાનવી. વાંચો બેટા આગળ. હા સર. અહીં અમારા તન ધન અપાયા, પૌરુષ પ્રાણ સમજાયા, વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસથી રસ અપાયા. ગુર્જરીના. ઓકે, હવે અહીં જે પંક્તિ છે એની અંદર તન ધન અર્પવા એટલે માતૃભૂમિ સાથેનો જે આપણો નાતો છે, માતૃભૂમિ સાથેનો આપણો જે એક ભાવ છે, સંબંધ છે, એની અંદર માત્ર માતૃભૂમિની અંદર જે કંઈ પણ બાબતો છે એનો આનંદ લેવો એટલું જ નહીં, પણ માતૃભૂમિ સાથે એવો નિકટતાનો સંબંધ છે કે એના માટે કંઈક કરી છૂટવું, અને એના માટે તન એટલે કે શરીર, મન એટલે તો આપણું મન, અને ધન એટલે કે પૈસા, એ સંપત્તિ એ પણ જો આપણી પાસે આમાંથી જે કંઈ પણ છે, જેટલું સમૃદ્ધ છે એ આપણે આપણી માતૃભાષા માટે, આપણી માતૃભૂમિ માટે, આપણા જે વતન છે એ વતન માટે આપણે અર્પિત કરવું જોઈએ. અને પુરુષાતત્વની વાત કરી છે, પૌરુષત્વની વાત કરી છે, એટલે કે આપણી અંદર રહેલું જે તાકાત છે, શક્તિ છે, જે સાહસ છે, જે ખમીર છે, અને એના દ્વારા આપણે એવું કંઈક કરવાનું છે કે જેના કારણે આપણું વતન છે એ વતન આબાદ થાય, અને એના માટે આપણે આપણી મહેનત રેડવાની છે, આપણો પરિશ્રમ રેડવાનો છે, અને એ રીતે આપણે આપણા વતન જે છે ને આબાદ કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે. ચલો છેલ્લે તૃપ્તિ પટેલ લખ્યું છે. કોણ છે? તૃપ્તિ પટેલ. હેત જોશી. અમે અહીં રોયા કલ્યોલ્યા, અહીં ઉઠ્યા પછડાયા, જીવન જંગે જગત ભમ્યા, પણ વિસર્યા નહીં ગૃહમાયા. ગુર્જરીના. ઓકે, અહીં રોયા. હવે જીવનની અંદર તડકો અને છાંયડો બંને પ્રકારની જે સ્થિતિ છે એ સ્થિતિ આવતી હોય છે. અહીં અમે રોયા
એનો મતલબ દુઃખ સહન કર્યા. કલ્લોલ્યા એટલે કે આનંદ વ્યક્ત કર્યો. અહીં અમે ઉઠ્યા પછડાયા, અનેક વાર જીવનમાં ચડતી પડતી સુખ દુઃખ બધું આવ્યું, એને સહન કર્યા. પણ જીવન જંગે, આ જીવનની અંદર એક પ્રકારનો જંગ છે, જાણે કે એક પ્રકારનું યુદ્ધ છે, એક પ્રકારનો સંઘર્ષ, અને એની અંદર અમે ભમ્યા ફર્યા, અનેક પ્રકારનો જીવનની અંદર સંઘર્ષ કર્યો, પણ વિસર્યા નહીં ગૃહ માયા. ગૃહ માયા એટલે કે ઘરની માયા, ઘર પ્રત્યેનો મોહ એટલે કે મારા મૂળ વતન પ્રત્યેનો જે મોહ છે એ અમે ભૂલી ન શક્યા. તો ફરી એક વાર કાવ્ય જે છે એનું મૂળ મુદ્દાને આપણે જોઈ લઈએ. એક વખત કાવ્ય જે છે એનું પઠન કરું છું. અને કે ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે, આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી, ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અહીં શિયાળે તાપ્યા સગડી કોકિલ સૂણી વસંતે, અષાઢના ગનગર્જન ઝીલ્યા રણઝણતા ઉરતંતે. અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં કોતરમાં, નદીઓમાં નાહ્યા આડોટ્યા કુદરત પાનેતરમાં. અહીં અમારા તનધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પ્યા, વિશ્વવાડીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. અહીં અમે રોયા કલ્લોલ્યા, અહીં ઉઠ્યા પછડાયા, જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા. એક વાર ફરી કાવ્યના ભાવાર્થને જોઈએ. કાવ્યની પંક્તિઓ તરફ તમે ધ્યાન આપો. હું ખાલી સીધો એનો ભાવાર્થ, એના અર્થ ઉમેરી અને તમને કહું છું કે ગુજરાતની જે આ ધરતી છે, અમારી જન્મભૂમિ છે, માતૃભૂમિ છે, એ માતૃભૂમિ એના ત્યાં આવેલા અમારી ઘરની વનરાજીમાં, ત્યાં આવેલા મારા ગૃહ કુંજે અમારું જીવન છે એ ગુંજાયમાન થયું છે, આનંદિત થયું છે. અહીં અમારી આંખ ખુલી છે, એટલે કે અહીં અમારો જન્મ થયો છે. અહીં જ અમે મારું બચપણ વીત્યું છે અને મારી યુવાની પણ અહીં જ પસાર થઈ છે. શિયાળાની ઋતુમાં અહીં જ અમે સગડીએ તાપ્યા છીએ. ઉનાળાની અંદર વસંત ઋતુમાં કોયલના એ ટહુકા, મીઠા ટહુકા સાંભળ્યા છે. અને અષાઢની અંદર ગનગર્જન, વાદળોની જે ગર્જનાઓ છે, એ ગર્જનાઓને જાણે કે અમે એ અમારા હૃદયના રણઝણતા તારે અમે ઝીલ્યા છે અને જાણે કે કેચ કર્યા છે. અમે અહીં ખેતરોની અંદર ભમ્યા છીએ, ડુંગરોમાં કોતરોમાં ફર્યા છીએ, નદીઓમાં નાહ્યા છીએ અને લીલી વનરાજીમાં એટલે કે કુદરતના પાનેતરમાં અમે આડોટ્યા છીએ. અહીં અમારા અમે તન અને ધન અર્પિત કર્યા છે. પૌરુષ પ્રાણ, અમારું પુરુષાર્થ, મહેનત અને અમારા પ્રાણ જાણે કે અમારો જીવ પણ અમે અહીં સમર્પિત કર્યો છે. અને આ માત્ર વતન નહીં, પણ વતનની સાથે આ વિશ્વવાળી, આ સમગ્ર વિશ્વને, સમગ્ર દેશને, પેલા પોતાનું વતન, પોતાનો દેશ અને સમગ્ર વિશ્વ, એમ સમગ્ર વિશ્વને સુફલિત કરવા, એક સુવિકસિત કરવા અમે નસ નસથી અમે અમારો જે રસ છે, જીવન રસ છે, એને અર્પ્યો છે. અહીં રોયા છીએ, કલ્લોલ કર્યો છે, અનેક ચડતી પડતી સુખ દુઃખને વેઠ્યા છે અને જીવન જંગે અમે ભમ્યા છીએ. છતાં પણ અમે અમારી જે ઘરની માયા છે, ગૃહ માયા છે, એને વિસર્યા નથી. તો આટલું સમાનાર્થી શબ્દો કેટલાક આપેલા છે. કોકિલ શબ્દ એ મોટે ભાગે નર કોયલ છે, મેલ એના માટે વપરાય છે, નર કોયલ. ગનગર્જન એટલે કે વાદળની ગર્જના. ઉરતંતે શબ્દ જોયો, ઉર એટલે કે હૃદયના તાંતણે. કોતર નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ. પૌરુષ એટલે પુરુષાતન. સુફલિત એટલે ફળદ્રુપ, સારા ફળવાળું. વિસરવું એટલે ભૂલી જવું. ગૃહ માયા એટલે ઘરની માયા અથવા ઘરની લાગણી. પાનેતર શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, કન્યાને પરણતી વખતે પહેરવાનું વસ્ત્ર પાનેતર. 4 MCQ આપેલા છે.
કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો? તો એમાં સી ઓપ્શન છે, ભર ઉનાળે તાપ્યા અહીં સગડી. એ ઓપ્શન મેચ નથી થતો. આંખ અમારી ખુલી અહીં દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો અહીં જ જન્મ થયો એવું કહેવા માંગે છે. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો જીવન જંગે જગત ભમ્યા એની અંદર. અને જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા? તો જગતમાં. તો આ રીતે 4 MCQ તમારે લખવાના છે. પછી 2-3 વાક્યોમાં ઉત્તર. એમાં પહેલો પ્રશ્ન, પ્રારંભિક જીવન માટે કવિનો અનુભવ. અને તમારા બાળપણનો એકાદ અનુભવ જે છે એ પ્રશ્ન લખવાનો. એના આધારે આપણે આજે નિબંધ લખવાનો છે. હું તમને નિબંધ પણ હોમવર્કમાં મોકલીશ. નિબંધ તમારા નિબંધના ચોપડામાં લખવાનો છે. બસ આટલું જે લખવાનું છે હોમવર્ક હમણાં હું તમને 5 જ મિનિટની અંદર મોકલું છું. તો